સર્વે ભવંતુ સુખીનઃ। આજે આપણે વાત કરીએ તો કેન્સર વિશે વાત કરીએ, કારણ કે ગુજરાતની અંદર કેન્સરના સૌથી વધુ દર્દીઓ છે, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર બહુ બધા દર્દીઓ ભેગા થઈ ગયા છે કેન્સરના। તો કેન્સર છે, કેન્સરના જે સેલ છે એ દરેક હ્યુમન બોડીના ઓર્ગનમાં હોય જ છે। કોઈ પણ માણસમાં કેન્સરના સેલ ના હોય એવું ના હોય, બધામાં હોય જ છે। કોઈ પણ એક ઓર્ગનની અંદર મૃત અવસ્થાની અંદર હોય છે, તો એ એક્ટિવ કેવી રીતના થાય છે? જ્યારે તમારા શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય અને એ ઓર્ગન સુધી કાર્બનનું પ્રમાણ વધી જાય, ઓક્સિજનનું પ્રમાણ ઘટે, ત્યારે તેમાંથી એક ગાંઠ બનવાની શરૂ થાય છે। એ ગાંઠ જે બનવાની શરૂ થાય છે એ કેન્સર નથી, પણ આજકાલ જે એક રસ્તો નીકળ્યો છે કે બાયોપ્સી કરાવવાનું ચલણ વધ્યું છે, તો ઘણા બધા અંશે કેન્સર બાયોપ્સીના કારણે પણ થાય છે। તમે પોતે જ ગૂગલ ઉપર જઈને સર્ચ કરો કે સાઇડ ઇફેક્ટ ઓફ ધ બાયોપ્સી લખશો તો સૌથી પહેલાં શબ્દોમાં જ એમાં આવશે કે રેડ્યુસ ઓફ ધ કેન્સર, કે કેન્સરની શરૂઆત કરે છે। તો શક્ય હોય ત્યાં સુધી બાયોપ્સી ન કરાવો અને પોતાની રીતે સંશોધન કરી અને જુઓ તમે થોડું કે બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતના વધારી શકીએ। તો મોર્નિંગ અને સાંજે થોડું વર્કઆઉટ કરો। બીજું, મેક્સિમમ ફ્રૂટનો ઉપયોગ કરો, જે સિઝની ફ્રૂટ હોય 3 થી 4 પ્રકારના સવારથી બપોર સુધી મેક્સિમમ ફ્રૂટનો ઉપયોગ કરો। સલાડનો ઉપયોગ કરો મેક્સિમમમાં મેક્સિમમ। જો આ વસ્તુને તમે કરશો તો ધીમે ધીમે ગાંઠ છે એ ઓગળવા માંડશે અને જે વ્યક્તિ છે એના બોડીમાંથી કેન્સરના સેલ ફરીથી મૃત અવસ્થામાં એ ઓર્ગનની અંદર જતા રહેશે। તો તમે આવા ભયંકર બીમારીઓમાંથી બચી શકશો અને લાખોના ખર્ચાઓ જેની પાછળ તમે કરો છો એમાંથી બચી શકશો। કારણ કે આજકાલ જો જોવા જઈએ તો મોસ્ટ ઓફ પેશન્ટ જે છે એ કેન્સરથી જેટલા મરે છે એથી વધારે તો કેન્સરની ટ્રીટમેન્ટથી જ મરી જાય છે લોકો। તો આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે કેવી ટ્રીટમેન્ટની જરૂર છે। નેચરલી કુદરતી રીતે જે મળેલી ટ્રીટમેન્ટ હોય, કુદરતી જે ઔષધિઓ છે એમનો તમે થોડો ઘણો ઉપયોગ કરો ડૉક્ટર કે વૈદ્યની સલાહ મુજબ, તો એમાંથી આપણે બહુ ઝડપથી બહાર નીકળી શકીએ। આ એક એવી બીમારી છે કે જેટલું તમે બોડીને તમે ઓક્સિજન વધારે પ્રમાણમાં આપી શકશો, નેચરલી ફૂડ મને આપી શકશો, તો એ રોગમાંથી વહેલી તકે આપણે બહાર નીકળી શકશું, અથવા તો ન થવાની પણ ઘણી બધી શક્યતાઓ હોય છે એની અંદર। નમસ્કાર।